સૌને જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું મારા વાલા। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 12મી સપ્ટેમ્બર 2025 અને વાર છે શુક્રવાર। વાલા મિત્રો, પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે, કૃષ્ણ પક્ષ છે અને ભરણી નક્ષત્ર છે, વ્યાઘાત યોગ છે, મેષ રાશિનો ચંદ્ર અને સિંહ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 10:51 થી 12:23 સુધી છે। યમગંટ બપોરે 3:28 થી 4:59 છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। આ અશુભ સમયમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ના થાય। વાલા મિત્રો, કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોઘડિયું હોવું જોઈએ, સારું મુહૂર્ત લેવું જોઈએ। તો અભિજીત મુહૂર્ત 11:58 થી 12:48 સુધી અભિજીત મુહૂર્ત છે, જે શુભ કહેવાય। એમાં કોઈ શુભ કાર્ય કરવું જોઈએ, કોઈ શુભ યાત્રા કરવી જોઈએ। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર અડધી ચમચી હળદર, અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા અડધી ચમચી તમે દૂધ ઉમેરી શકો અને સાથે સાથે સફેદ પુષ્પ પણ હોય તો વધારે સારું। આટલું ઉમેરીને તમારે સ્નાન કરવાનું છે। સ્નાન થઈ ગયા પછી તમારે તમારા જ અંડરગાર્મેન્ટ્સમાં અને બહાર જે પહેરો તે કપડાની અંદર સ્પ્રે અથવા અત્તર છાંટવાનું છે। આટલું કાર્ય પતી જાય પછી તમારે કાગવાસ નાખવાની છે અથવા એક ગાયને રોટલી આપવાની છે। આ કાર્ય પતી જાય ત્યાર પછી એક સફેદ કાગળમાં ચોખા લેવાના છે, તેની પડીકી વાળવાની, પોતાના પોકેટમાં રાખવાની। ત્યાર પછી સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગભૂષણજી રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો છે અને અંતિમ રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ। બસ આટલો જ ઉપાય જે જનરલ છે બધાના માટે છે। હવે જે લોકો નો જન્મદિવસ 12 સપ્ટેમ્બર 2025 અને શુક્રવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોને મારા તરફથી સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે, મેં કહ્યું તે પ્રમાણે જ પોતાના કપડાની અંદર સ્પ્રે પણ છાંટવાનું છે અથવા અત્તર લગાડવાનું છે અને મેં કહ્યું તે પ્રમાણે સંધ્યાકાળે એક હનુમાન ચાલીસા અને કાગભૂષણજી રામાયણજીનો પાઠ કરવાનો છે। પણ સાથે 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 હનુમાન ચાલીસા કરવા બેસો ત્યારે તલ સાકરી અથવા તલના લાડુ હોય અથવા જો શક્ય હોય તો કોઈ પણ ગળી સ્વીટ નાના બાળકોને વેચી શકો। જેની મેરેજ એનિવર્સરી છે એવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરીને સૌપ્રથમ પિતૃઓને કાગવાસ નાખવાની છે। એ કાર્ય પતી જાય પછી તમારે સાયંકાળે જો શક્ય હોય તો કોઈ પણ ગરીબ વ્યક્તિને, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ। સાથે સાથે જો અનાજમાં ચોખાનું પણ દાન કરશો તો તમને ઉત્તમ પરિણામ મળશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે। આ વિડીયો તમારો જોવાનો રહી જાય
દુષ્યંત પાઠકને સર્ચ કરજો, ત્યાંથી વિડીયો લઈ લેજો, પછી ઉપાય કરજો. અને મારા તરફથી માત્ર એક વિનંતી, બે હાથ જોડીને તમે વિડીયોને અવશ્ય શેર કરજો. વિડીયો શેર કરશો, કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચશે, એ પણ ઉપાય કરશે અને એનો પણ સમય ભગવાન બદલી દેશે. તો મારા વાલા મિત્રો, મારી આટલી વિનંતી સ્વીકારજો. મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો. નવા વિડીયોમાં ફરીથી મળીશ. આપ સૌને મારા જય સિયારામ.